રામ રામ મિત્રો, આ અટાણે ઝડપી જમાનો તો જુઓ. આ હવારી વઢાણું જમ જીવા આ પંજાબ ઢારા થા મશીનો આવ્યા અને હવારી વઢાણા આ બપોરી મેલી દિવાહરી. હવે આગળ ઘડીક થાય ને એક ખાલી 10 મિનિટમાં તા પસા 60 વીઘાનો તક એ પરબાર ઘુમરો મારી લી. શિયારી કોરાત ઘુમરો શિયાર જાણે શિયારી હેઠ એક એક મેલી દે દિવાહરી એટલે ખતમ. બપોરી દિવાહરી બપોર પછી તક વાવેતર રાતમાં તક પાણી વારે દઈએ એટલે હાંજ થાય એક રાત થાય ને તો ઉગવાનું ચાલુ. આ ઝડપી જમાનો જોઈએ. આપણે કહે કે આ યુદ્ધના ધોરણે જે કામકાજ હાલે ને એવું અટાણે ખેડૂત છે એ આ ઈરાન ઇઝરાયલમાં જે યુદ્ધ હાલે ને રાતની દી ચાલુ છે ને આમાં રાતની દી ને 124 કલાકમાં પાછો બીજો પાક તમારો ઉગતો ચાલુ જ થઈ જાય. જો આ તળેરાટી બોલતી જાય. આમાં જો 2-4 જણા હે એ તો ધ્યાન રાખવા જોઈએ. પાડોશીવાળાને હુડ કાઢી નાખે પાથરા બાથરા પડ્યા તો પૂરું કરી દઈએ. એટલે આ જો હથિયાર લઈને ભાઈ એક વાર પાણીનું ડોલું બોલું રાખ્યું કે ભાઈ હોય તો આ કોરા સડે તો પાણી ને આને પાસે થોડું જવાય. જો સેટા સેટા ભાગે ના આ અગ્નિ હે આને પાસે કંઈ જવાય બેવાય ન હો ગઈ. બાકી સડે જાય તો તતડાટી બીજી બોલે જાય. એટલે આમાં ધ્યાન રાખવું અટાણે નકર ભઠ્ઠી બગડી જતાં વાર લાગે નહીં. બરાબર. આ વસ્તુ થતાં આમાં તમે જુઓ કોઈ પણ જીવ બસે આમાં નો અળસિયા બસે કે નો આમાં જૈવિક બેક્ટેરિયા બસે કે કીડી મકોડી હરફ હિંદરું આ તે એ બધું જીલ આવ્યું એ હેઢે પૂગવાની એની કાંઈ એટલી કાંઈ જગ્યા ન રહી. એક ઉંદેડા હે એ દરમાં ગીરે જાય ને તો એ બસે જાય અને દરમાં કીડીઓ અંદર હોય ને એ બિસાડી બસે જાય. બાકી આમાં કોઈ બસવાનો રસ્તો ને તમે ઉડતા પક્ષી ઉપર જે જાય ને તો એની પવન લાગે ને એ પણ ઘાયલ થઈ જાય. એ એટલો તા લાગે સેટેથી પણ જો અટાણે. અને આ ઝડપી જમાનો આમાં ફાયદો તો કામ થતો હોય રામ જાણે પણ લગભગ ફાયદો બાયદો કામ થાય. આ જો આ જ્યારે આ હોરી આજ હોરી જ છે. લગભગ હાંજી છે ને અમારે કાનમેરાને હોરી પ્રગટે તો હોરીનો તાપ એવડ્યો જ ન થાય. એટલો તાપ હોરીનો તાપ છે ને આથી થોડો હોય. આ કેટલી ઉર્જા છે જુઓ. એટલી ઉર્જા છે એ વપરાય અને એ જો ખેતરની અંદર આણું ઝીણું કટિંગ કરે નિરાયતી એકાદી પાણીથી ઓરવે અને પછી વાવેતર થયું હોય તો આ એક દેશી ખાતર જ હોય અને આ તો રાખ થઈ જાય. રાખમાં ઘણી ફાયદો તો થતો હોય પણ જે ઓલું જે ખાતર બને એને એ એટલો તો ફાયદો ન જ થાય. અને એ જોઈએ આપણી આ જે પાસે જ છે આપણે આમાં ખેડે ને જ કરવી અને પરબારે આપણીમાં વાવેતર છે એ પરબારે વાવેતર જ કરવાનું સાટે જ દેવાનું હોય. એમાં આપણી તલનું વાવેતરનું નક્કી કીધું અને કારા તલ વાવવાના છે. જે આ સણાવાળું પડવું હોય સણાના પાથરા પડ્યા અટાણે એમાં ખેડ વગરનું આપણી કારા તલનું ડાયરેક્ટ સાટે દેવાય અને ડાયરેક્ટ પાણી વાર દેવાનું. કેમ કે ખેડ કરવાથી પણ આને અંદર દુનિયાના અળસિયા હે અમારે ત્યાં તો એ અળસિયા મરી જાય. બીજા નંબરમાં જગ્યા હે એ હાવ માટી કેમ બરાઈને પાકે જાય માટલું એને જ પાકલ માટલા જેવું થઈ જાય. અને આ હે એની જગ્યાની ફળદ્રુપતા હે એ જળવાઈ રહીએ. અને આ તા ઝાર ભરી ગઈ. જો આ એટલી ઘડીમાં હેડો આવે ગો. જો કામ વાર લાગી પૂરું થઈ ગયું હેડે. આમાં જાડવાનું બાળવાને એ દીધા તારે એમાં ઝાર એ થોડાક દી થાય ને તો એ નમાલા થઈ જાય. એમાં ઝાડવાના પાન બાંધ છે ને એ પણ બરાઈ જાય. એમાં જવામાં કોઈ આજુબાજુ હે એ બધા એના મોર ને બોર ને અટાણે આવતા હોય ને તે 100-150 ફૂટતા હે ને એ આ ઝાર લે જ લે. તો જય ગૌ માતા, જય ગોપાલ, આવજો. રામ રામ, સીતારામ.